હાય ગાઈસ, તો આજે ઘરે મહેમાન આવી રહ્યા છે. તો આ ચંદુબોન છે. ગુડ ઇવનિંગ. તો અત્યારે વાગ્યા છે સાંજના 5 એન્ડ હું જઈ રહી છું મારી મમ્મીના ઘરે. હાય. મારે ભણવાનું ચાલુ છે, એમાં વેકેશન પડ્યું તો આજે વેકેશન પડ્યું ને આજના જર્સ મૂકવા આવે તગડો જાય ભાઈ. તો મસ્ત હું જઈ રહી છું મારી મમ્મીના ઘરે. કડી અમે 5 વાગ્યા છે, અમે હાલ જ નીકળ્યા છીએ. મારી મમ્મી કહેતી બહુ ટાઈમ નહીં થયો, અમે ઊંઝા પોકવા થયા. ચલો ફટાફટ જઈએ આગળ, જોઈએ આપણે બીજું શું શું કરીએ છીએ. મારા મમ્મીના ઘરે જઈને બી અમારે થોડું કામ છે, તો ત્યાંથી બી બહાર જવાનું છે અમારે. ત્યાંથી ક્યાં જવાનું છે એ છે સરપ્રાઈઝ. જો 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 હેવી ડ્રાઈવર જોતા બી નહીં. હેપી જેન્સુ આજે 10-12 દિવસે ઘરે જઈ રહી છે. સ્પેશિયલ હર્ષ જેન્સીને મૂકવા જ જાય છે, બાકી અમારે અત્યારે નહોતું જવાનું. જેન્સન ભાવતું નહીં લાગતું. જેન્સીન તો મસ્ત ફાવે, હેપી નતું ફાવ્યું. આજે અમે છે ને આજે 3 રહ્યા ને ગાંધી બાપુના 3 વાંદરા એટલે નવા લગાવ્યા. ગાંધી બાપુના 3 વાંદરા, પણ એ વાંદરા નથી, પેલા બુદ્ધ ગુરુના શિક્ષકો હતા. શિક્ષકો ના આવે, શિષ્ય આવે. સોરી, આજે હોય એ આજ નવા લગાવ્યા. એક દો ઉધર નિકલ ગયા. कैसे ऐसे ऐसे. તો અમે ફાઇનલી અત્યારે મહેસાણા પહોંચી ગયા છે એન્ડ ટાઈમ કંઈક કેટલા વાગ્યા? 5:20 ટાઈમ થયો છે. અને ફાઇનલી અમે લોકો છે ને રાધનપુર ચોકડી આવી ગયા છીએ. મસ્ત મજાના હવે નાસ્તો વાસ્તો કરીએ. થોડું જો અહીંયા સ્નેપ લેવા ચાલુ. સ્નેપ લેતા હતા અમે ફોન આમ કર્યો તો બંધ થઈ ગયા. આ છે રાધનપુર ચોકડી. અહીંયા ગીતો ચાલુ છે મસ્ત મજા. ઘરના રે પોણી. અમે આવી ગયા છીએ મહેસાણા મોટેરા ચોકડી. એન્ડ ચલો હવે દાબેલી, પકોડી, ભેળ જે ખાવું હોય આપણે ખાઈએ. નીકળી ગયું. હા હા, આ કાકાની ફેવરેટ છે આપણી પકોડી. મસ્ત આપણી ભેળ આવી ગઈ છે, આપણે ખાઈએ ભેળ. હર્ષને પકોડી ખાય. તો ગાઈસ મસ્ત એક પકોડી ખાધી, ભેળ. એન્ડ હવે જઈ રહ્યા છીએ ઘરે. મેં તો એકલી ભેળ જ ખાધી, પકોડી 2-3 જ ખાધી. આ બધા પકોડી બધા ખાઈ ગયા. તમે 3 જણા થઈને 130 રૂપિયાની ખાઈ જાઓ. હા, તો મેં તો ખાલી 3-4 જ ખાધી. વોટર બોટલ પણ ખબર ના પડી. હું મજા આવી જાય ખાવાની. કેવું ભગત જો તમારે આખી પટ્ટી હતી, અમારે હજુ અડધી છે. બસ 5 લીટરનો બાટલો. હું જો આગળ જઈને કંઈક ખાઈશ. મેં એકલી ભેળ જ ખાતી અને પકોડી 4-5 જ ખાતી. જો શું બોલો જો તેની તે ગાડી, તેની જેન્સે ગાડી, તેની મેં ગાડી. મહેસાણા બસ સ્ટેન્ડ. એન્ડ હવે અમે જઈ રહ્યા છીએ કડી. કાકા ચા આપતા જજો. ના ના, ચાલો ગોઈંગ ટુ મમ્મી કેર. મમ્મી પછી હમે આવશે લેવા. આમાં આવું છું શોપિંગ કરવા, પણ હર્ષ લાઈન નહીં આવતા. મમ્મી હમે આવશે લેવા ભાઈ.
મોટા પપ્પાના ઘરે, એટલે મારા મામાના ઘર બી અહીંયા જ થાય. તો હવે અમે ત્યાંથી જઈ રહ્યા છીએ ઘરે. ક્લિપ નથી લીધી હતી, બધા બેઠા હતા, પાણી કર્યું એન્ડ હવે જઈ રહ્યા છે ઘરે. આપણી સીટ ચેન્જ થઈ ગઈ છે, જેન્સી ગઈ આગળ એન્ડ આપણે આવ્યા પાછળ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ જસલપુર. તો આ છે બહારનું વ્યૂ. આ તો ગામ બહાર છે પણ આ તો ગામ બહાર બી ઘરને એવું બધું થઈ ગયું છે. આ છે સ્કૂલ છે પાછળ, તમે જોઈ રહ્યા હશો. આ છે સ્કૂલ મારી. એન્ડ હવે હું બતાવું મલાઈ માતાનું મંદિર. મસ્ત મંદિર છે. તો આ છે મેલડી માતાજીનું મંદિર, જે ખૂબ એટલે ખૂબ જ પ્રખ્યાત છે. અત્યારે આરતી થાય છે. હા, સંભળાતું નહીં, થોડું દેખાતું હશે. તમે ક્યાંય બી પૂછો, જાસલપુરના માતાજી બહુ જ પ્રખ્યાત છે. એમાંય વાયની મેલડી. આ છે મેલડી માતાજીનું મંદિર. સામે છે રામજી મંદિર. આ છે ઘર તરફ જવાનો રસ્તો. ચલો. તો અમે ફાઇનલી મારી મમ્મીના ઘરે આવી ગયા. ચલો ઘરે તમે ઘરે બતાવો. હું પાડું ને એન્ટ્રી નું જ કે નહીં. ગાઈઝ અમે આવીને ખાધું પીધું, મસ્ત મજાના બેઠા. મારા માસીને આવ્યા છે એન્ડ અત્યારે રાતના 9:30 9:30 આસપાસ કંઈક થયું છે એન્ડ અમે જઈ રહ્યા છીએ બેચરાજી. તો ચલો તમને પણ બતાવો અમે કઈ રીતના બેઠું. 2 ગાડીઓ લઈને ગઈ છે, અમારી અને મારા માસીની ગાડીમાં માસી, માસા, મમ્મી, પપ્પા એન્ડ મારી ગાડી હું, હર્ષ, મારા ભાઈ, મારા ભાભી, મારા ભત્રીજ આટલા છે. મારી બેન, મારી માસીની ભાણી, મારી નાની બેન બધા ઘરે છે એન્ડ અમે બધા જઈએ છીએ. ચલો ફટાફટ આપણે જઈએ. દેખાય તો અમે અત્યારે જઈએ છીએ બેચરાજી. અમે મોટા પહોંચી ગયા છીએ. આ છે મારા માસીનું ગાડીનું, આ છે મારી મમ્મી અને અમે અત્યારે રસ્તામાં જ છીએ. પહોંચી ગયા છે. હું બહારનો વ્યૂ બતાવું. અમે પડીકા લઈ આવ્યા છીએ બહુ બધા. સ્પ્રાઇટ, જીરા, માજા, સિંગ ભજીયા. હા જેને ખાવ એ જાઓ. પડી કુદાલ લે. પડીકું નહીં ખાવાનું. એમના કશું નહીં ખાવાનું. પૈકે મોટેશ્વરી માતાનું મંદિર. બતાવું ને એ રસ્તો છે સન ટેમ્પલનો. એ અહીંયાથી જવાય આ રસ્તો છે, ત્યાંથી જવાય સન ટેમ્પલ. અહીંયાથી સન ટેમ્પલ જવાય.
અમે બેચરાજી ગયા હતા, વિડીયોમાં આગળ તમે જોયું. એન્ડ ત્યાં ગયા પછી મેં આગળની ક્લિપ નથી લીધી. અમે 10:30 પોણા 11 આસપાસ કંઈક બેચરાજી પકી ગયા હતા. થોડું કામ હતું, બધું કામ પતાવતા અમને સવારના 2:30 વાગી ગયા હતા. હવે અમે 2:30-3 વાગે ત્યાંથી નીકળ્યા. અમે 4:30 વાગે અહીંયા મારા મમ્મીના ઘરે આવ્યા. ત્યારબાદ આવીને તો બધા સૂઈ ગયા અને હું બી ગાડીમાં ત્યાંથી નીકળી તરત સૂઈ ગઈ હતી. તો મેં બી આવતી વખતે કે ત્યાં ગયા પછી ક્લિપ નથી લીધી. ચલો મળીએ નવા વ્લોગમાં. બાય.